દરેક તાલુકા દરેક નગરથી વિદ્યાર્થીઓ તો હાલ સમાચારોના વચ્ચે એક મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેના તરફ નજર કરી લઈએ। સાબરકાંઠાથી ઈડરમાં માસૂમ બાળકની હત્યાથી ચકચાર મચી છે। મહત્વના અને મોટા સમાચાર છે। 2 દિવસથી ગુમ બાળકનો મૃતદેહ મળી આવ્યો છે। કુવામાંથી મૃતદેહ મળ્યો છે। પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી જમીન વિવાદ અને અંધશ્રદ્ધાનો એંગલ સામે આવ્યો છે। મોટા ભાઈના મોતની પણ ફરી તપાસ શરૂ કરી દેવામાં આવી છે। તો આ સાબરકાંઠાથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જણાવી દઈએ મોટા ભાઈના મોતની પણ ફરી એકવાર તપાસ શરૂ કરી દેવામાં આવી છે। આ મહત્વના સમાચાર છે જે અમે આપ સુધી પહોંચાડી રહ્યા છે। તસવીરોમાં પણ આપ જોઈ શકો છો, સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના સમલાપુર ગામમાંથી હૃદય કંપાવનારી એક ઘટના સામે આવી છે। 2 દિવસ પહેલા ગુમ થયેલા માસૂમ બાળક કેવલજી ઠાકોરની અમાનુષી હત્યા થઈ હોવાની ઘટના ખુલતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે। જોકે પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી અને બાળકની હત્યા કરનાર આરોપી સાવનજી ઠાકોરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। તેમજ ગત વર્ષે શંકાસ્પદ સંજોગોમાં ડેભોલ નદીમાંથી મૃતદેહ હાલતમાં મૃતકના મોટા ભાઈ અમિતજી ઠાકોરની પણ હત્યા કરાઈ હોવાની દિશામાં તપાસ શરૂ કરાઈ છે। ઈડરનું સમલાપુર ગામમાં ઠાકોર પરિવારે એક જ વર્ષના ગાળામાં પોતાના 2 દીકરાઓને ગુમાવી દીધા છે। રવિવારે નાનો દીકરો કેવલજી ઠાકોરનું અચાનક અપહરણ થતા પરિવારે તરત જ પોલીસનો સંપર્ક સાધ્યો હતો। અરવિંદજી ઠાકોરના ગામમાં 4 મકાનના ખુલ્લા પ્લોટ પૈકી એક પ્લોટ વેચાણની લેવા સાવનજી ઠાકોર નામનો શખ્સ અવારનવાર દબાણ કરતો, સાથે જ પ્લોટ વેચાણને ન આપવા જેવી બાબતે વારંવાર ઝઘડા પણ કરતો હોવાનું સામે આવ્યું છે। ત્યારે ઘટનાની ગંભીરતા જોઈ સ્થાનિક પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને ગામના જ સાવનજી ઠાકોરની શંકાના આધારે અટકાયત કરીને કડક પૂછપરછ હાથ ધરી હતી। પોલીસે આરોપીઓની કડકાઈથી પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસાઓ થયા છે, જેમાં તેને જ કેવલજી ઠાકોરનું અપહરણ કરી મોતને ઘાટ ઉતારી તેના મૃતદેહને કૂવામાં ફેંક્યો હોવાનું સ્વીકાર્યું છે। સાથે સાથ અરવિંદજી ઠાકોરના પરિવાર દ્વારા અમારા પરિવાર ઉપર જાદુટોના અંધશ્રદ્ધાના પગલે હત્યા થઈ હોવાનું પણ સામે આવ્યું છે। અરવિંદજીના પ્લોટ 4 હતા, એના આ સાવનજીના લેવા હતા, તો આ લોકો ના પાડતા હતા। એટલા માટે આવતી સાલે એક જણાની હત્યા કરી ના દીકરાની, આ બીજા દીકરાની આ સાલે, અને સાહેબ 7 વર્ષનું બાળક છે, એને આ લોકોનું શું બગાડ્યું છે? તેની હત્યા કરવામાં, એને કૂવામાં ફેંકી દેવામાં આવ્યો, બરાબર છે? તો અમારે તો ગામજનોની એક જ માગ છે કે કડકમાં કડક પોલીસ કાર્યવાહી કરે અને આ લોકો આજીવન અંદર રહેવા જવું, તો કાયદેસરની કાર્યવાહી છે પોલીસ કરે અને છૂટવા જવું ના, એટલી અમારી માગ છે સાહેબ। અને એટલી અમારી માગ પોલીસ સ્વીકારે તો સારામાં સારું છે। ઈડર પોલીસ સ્ટેશનનું સમલાપુર ગામ છે, ત્યાં આપણને એવી ફરિયાદ મળેલી હતી કે છેલ્લા 2 દિવસથી એક બાળક ગુમ છે અને એ બાળક જે છે એના જ ગામના અને પાડોશમાં રહેતા સાવન ઠાકોર નામના એક ઈસમ દ્વારા એ બાળકનું અપહરણ કરવામાં આવ્યું હોય એવી શંકા તેના ફાધર અરવિંદ ઠાકોર દ્વારા દર્શાવવામાં આવી હતી। તેના આધારે અરવિંદ ઠાકોરની ફરિયાદ લઈ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને સાવન ઠાકોર જે છે તેની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી। સાવન ઠાકોરની પૂછપરછમાં એવું ધ્યાન પર આવ્યું હતું કે પોતાની અંગત અદાવત અને અમુક જૂની અંધશ્રદ્ધા અને એ બધાને ધ્યાનમાં રાખીને આ વ્યક્તિ દ્વારા અરવિંદજી ઠાકોર જે છે તેના દીકરા કેવલ ઠાકોરને કૂવામાં નાખીને તેની હત્યા નિપજાવવામાં આવી હતી। કૂવામાં નાખતા પહેલાં એણે તેનું સ્ટ્રેંગ્યુલેશન કરવાની પણ એને કબૂલાત આપી છે અને એકવાર એને બોડી હલતું બંધ થઈ ગયું ત્યારબાદ એને કૂવામાં નાખી દીધું હતું। આ કબૂલાતના આધારે હાલ સાવન ઠાકોર જે છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને તેની વિશેષ પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે। એ ઉપરાંત જે છે આ જ ફેમિલીની અંદર આજથી આશરે 1 વર્ષ પહેલા આજ જે દીકરો જે છે કેવલ, તેનો મોટો ભાઈ છે અમિત, તેનું પણ તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ થયેલું હતું, જેની ઉંમર જે તે સમયે 12 વર્ષની હતી। એટલે આ બાબતે પણ હાલ કુશંકાઓ સેવાઈ રહી છે કે ક્યાંક એમાં આનો હાથ છે કે કેમ। તો આ બાબતે પણ સાવન ઠાકોરની પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને તેમાં કોઈ નવી વિગત બહાર આવશે તો અમે આપને જણાવીશું। ખાસ કયું કારણ હોઈ શકે? પાછળનું કારણ જે છે એક તો એમનું મિલકતનું ઇસ્યુ હતો કે જેમાં એક જ પ્લોટ
હતો કે જે આ લોકો ખરીદવા માંગતા હતા અને પેલા અરવિંદજી જે છે એમને આપતા નહોતા. એક એ મુદ્દો પણ હતો, કબજો એ લોકોનો હતો. અને બીજો પણ જે પૂછપરછમાં સાવંત ઠાકોરની જે પૂછપરછમાં આવ્યું છે મુજબ કે એ થોડું અંધશ્રદ્ધામાં ને એમાં માનતો હતો, એટલે ક્યાંક ને ક્યાંક કાળા જાદુની પણ એ પોતે વાત કરી રહ્યો છે. એ બાબતે ફર્ધર પૂછપરછ શરૂ છે. એને અમુક ડાઉટ્સ હતા કે પોતાના ફેમિલી સાથે જે ખરાબ બનાવો બની રહ્યા છે એ આના કારણે બની રહ્યા છે, અરવિંદ ઠાકોરને એના ફેમિલીના કારણે બની રહ્યા છે. એટલે આ બાબતે પણ એની વિશેષ પૂછપરછ શરૂમાં છે. હા, આરોપીના રિમાન્ડ માંગવામાં આવશે, કારણ કે આ બીજું પણ જે અમને એક ડાઉટ છે એ બાબતે પણ એની વિશેષ પૂછપરછ હાથ ધરવી જરૂરી છે. ને તે ઉપરાંત એણે જે સ્ટ્રેંગ્યુલેશન્સ વખતે કોઈ બીજું કોઈ વસ્તુ વાપરી હતી કે કેમ, અને કઈ રીતે ભોળવીને બાળકને લઈ ગયો એનું રિકન્સ્ટ્રક્શન એ બધું કરાવવું પણ જરૂરી છે. એટલે એ મુદ્દા સાથે યોગ્ય કારણો સાથે રિમાન્ડની માંગણી કરવામાં આવશે. તો હવે વાત કરીએ આપણે સમાચારોમાં જૂનાગઢની. તો પોરબંદર